ભાવનગર મનપાને પ્રજાના પૈસા વેડફવામાં જાણે રસ છે। ભાવનગર મનપાનું અંધેર વહીવટ સામે આવ્યું છે। સારી સ્થિતિના આરસીસી રોડને ફરીથી બનાવશે મનપા। આરસીસી રોડને તોડી ત્યાં ફરી નવો રોડ બનાવવામાં આવશે। 1.2 કિલોમીટરનો વાઇડ ટોપિંગ રોડ બનાવવામાં આવશે। એજન્સીને ₹5.61 કરોડના ખર્ચે કામ પણ સોંપી દેવાયું છે। પાલિકાનો અંધેર વહીવટ અહીં સામે આવે। 1.2 કિલોમીટર લાંબો આ રસ્તો જે સારો છે તેમ છતાં પણ તેને તોડીને તેને આરસીસી રોડને બનાવ્યા બાદ ફરી એકવાર નવો રોડ બનાવવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે। 1.2 કિલોમીટરનો આ રસ્તો છે, વાઇડ ટોપિંગ રોડ બનાવવામાં આવશે। 5.60 કરોડ રૂપિયા તે માટે એજન્સીને ચૂકવાયા હોવાની પણ માહિતી સામે આવેલી છે। કામ સોંપાયું છે। 5.61 કરોડ રૂપિયાના ખર્ચે એ કામ સોંપાઈ ગયું છે। મળતિયાઓને ફાયદો કરાવવા મનપાની આ કરતૂત હોવાની વાતો જે છે તે સામે આવી રહી છે। ભાવનગર મહાનગરપાલિકાએ આ રસ્તાનું કામ તો એજન્સીને સોંપી દીધું, પરંતુ સવાલ ત્યારે થયા જ્યારે આ રસ્તો સારો છે તેમ છતાં પણ તે રસ્તો ફરી બનાવવાની જરૂર શા માટે ઊભી થઈ તેવા સવાલો થયા। સારી સ્થિતિના આરસીસી રોડને ફરીથી પાલિકા બનાવી રહી છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું મળતિયાઓને ફાયદો કરાવવા માટે પાલિકા આ રોડના કામ એજન્સીને આપી રહી છે? ભાવનગરમાં મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી અમારી સાથે જોડાયા છે અંગે વાતચીત કરવા માટે। પ્રકાશભાઈ, આ કેવો વહીવટ છે પાલિકાનો? રસ્તો સારો છે તેમ છતાં પણ તેને તોડીને નવો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે। હું એમ ભાવનગરનો સારામાં સારો રોડ હતો એને હવે તોડી નાખે છે અને હવે કાંઈક નવો વ્હાઇટ રોડ બનાવવાની વાત કરે છે। પણ હું એવું માનું છું ભાવનગરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં રોડ વર્ષો પહેલા બનાવેલા છે, એને રોડની જરૂરિયાત છે, ત્યાં રોડ નથી બનાવતા। પણ હું એવું માનું છું ભાવનગરમાં કોન્ટ્રાક્ટર રાજ છે અને કોન્ટ્રાક્ટરને બે બેનિફિટ મળે છે। એક તો તમે સમય મર્યાદામાં કામ ન કરો તો પણ ચાલે, નબળી ગુણવત્તાવાળું કામ કરો તો પણ ચાલે। આ પ્રકારનું ભાવનગરમાં છે। કોંગ્રેસ પક્ષે અનેકવાર રજૂઆત કરી અને હું તો આપના માધ્યમથી કહેવા માંગુ છું કે થોડાક સમય પહેલા ભાવનગરના મેયર કરચલિયાપરામાં રોડનું ખાતમુહૂર્ત કરવા ગયા અને એ ઉભા થઈ ગયા। આ તો રોડ બહુ સારો છે, આ રોડની જરૂર નથી। વિચાર કરો, શાસક પક્ષ અત્યારે એ મેયર પોતે ઉભા થઈને એમ કે રોડ સારો છે, એનો મતલબ એમ છે કે સારા રોડ ઉપર રોડ બને છે અને ખાસ કોર્પોરેશનમાં સંકલનના અભાવના કારણે નવો રોડ બને અને 15 દિવસ પછી કા ડ્રેનેજ લાઈન કા વોટરવર્ક્સની લાઈન ખોદવામાં આવે એટલે પાછી લોકોની પરિસ્થિતિ તો નબળી। અહીંયા તો એવું કશું જ નથી ને, રસ્તો તો સારો જ છે, ના કોઈ ગટરની કામગીરી થઈ રહી છે, રસ્તો નવો જ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે પાલિકા દ્વારા। નથી લાગતું કોંગ્રેસ દ્વારા આ મામલે કોંગ્રેસ થકી આ મામલે વિરોધ થવો જોઈએ? અરે અનેક વિરોધ કર્યા છે અગાઉ પણ અને આ બાબત અમે કરવાના છીએ એટલા માટે કે ભાવનગરના આખા શહેરના પ્રજાજનોનું ધ્યાન આ રોડ ઉપર છે। કારણ કે આ રોડ મુખ્ય રોડ છે ભાવનગરનો, ઈ રોડ પર લોકો પસાર થઈ રહ્યા છે। રોડ સારામાં સારો રોડ છે અને ઈ રોડ ખોદવામાં આવ્યો એટલે આસપાસના રહેવાસી અને ભાવનગરના લોકોને ખૂબ દુઃખ છે। કમનસીબે આ શાસકો કોન્ટ્રાક્ટરને પૈસા કમાવા માટેના નવા ટુસ્કા કરી રહ્યા છે। ઠીક છે પ્રકાશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ।